નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। કાલથી રાજ્યભરના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની કારકિર્દી કસોટી શરૂ થશે। જૂનાગઢ જિલ્લાના 45,000 પરીક્ષાર્થીઓ આપશે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા। આયુષ મંત્રાલય દ્વારા આજથી 3 દિવસ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળાનું આયોજન। દેશી ઉપચાર અને પંચકર્મ સારવાર અંગે માર્ગદર્શન મેળવવા મેળાની અવશ્ય મુલાકાત લેવા કોલેજ તરફથી આપવામાં આવ્યું નિમંત્રણ। પીજીવીસીએલની 200 થી વધુ કર્મચારીઓની ટીમ ડિસ્કનેક્શન માટે મેદાને। પહેલે દિવસે જ અનેક વિસ્તારોમાં વીજ બિલ ભરપાઈ ન કરનાર ગ્રાહકોના વીજ કનેક્શન કાપી વીજ પુરવઠો અટકાયો। અને મૃગીકુંડનું સ્નાન કોમ્યુનિકેશન ગેપ હોવાને કારણે થયું, કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો આશય નહોતો। ભવનાથ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલનું નિવેદન। તો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।